રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી તો ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ક્રાઇમ આચરનારના ગુનામાં બેંક એકાઉન્ટ પ્રાઇવેટ કરતી ટોળકીને ઝડપી પાડતી સોલા હાઈકોર્ટ પોલીસ આરોપીઓ દ્વારા મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે વાત કરી પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી રકાઈપ એપ્લિકેશન મારફતે ફરિયાદીને જાળમાં લઈને મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું જણાવી અન્ય આરોપીઓ સાથે વકીલ તરીકે સ્કાઇપ એકથી વાત કરાવી ફરિયાદીના એકાઉન્ટમાં રહેલા નાણાં 97,894 યુપીઆઈ મારફતે ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી ફરિયાદીને કહેવામાં આવ્યું હતું કે તમે આમ નહીં કરો તો તમારે ડિજિટલ અરેસ્ટ થવું પડશે તેવી ખોટી ધમકી આપી લોકોને લૂંટતા હતા જેમાં મુખ્ય 21 વર્ષીય આરોપી પ્રિન્સ મહેન્દ્રભાઈ લાલજીભાઈ નિકોલ અમદાવાદ જે ચાઇનીઝ નંબરો ધરાવતા પ્રોફેસરોને એકાઉન્ટની વિગતો મોકલી યુએસડીટી ટ્રાન્સફર કરી જેની સામે ભાડેથી મેળવેલા ખાતાઓમાં રકમ મેળવનાર માસ્ટર માઇન્ડ આરોપી તરીકેની ઓળખ તેમજ તેની સાથે અન્ય બીજા 3 સાગરીતો જેમિનગીરી રાજેશગીરી પ્રેમગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 24 અને તેમજ તનવીર 30 વર્ષ સાહિલ મોહમ્મદ ઉમર 25 વર્ષ આ લોકો એકબીજાની મદદથી પૈસા ખોટી રીતે લોકોને બીવડાવી ધમકાવીને પડાવી લેતા ત્યારબાદ તેઓ યુએસડીટીમાં કન્વર્ટ કરતા આનું મુખ્ય આરોપી પ્રિન્સ નામ વિદેશ ઇસમો સાથે સંપર્ક હોવાનું પણ જણાવવામાં આવ્યું છે જેને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે આ પૈસા વિદેશોમાં કઈ જગ્યાએ યુએસબીમાં કન્વર્ટ કરતા હતા અને આમાં કોણે કોણે કેટલા રોલ કેટલો ભાગ ભજવ્યો અને કેટલું કમિશન મળતું હતું તે બાબતની ઊંડાણપૂર્વક તપાસના આદેશ કરવામાં આવ્યા છે એક આખી ચેનના મારફતે લોકોને ઠગીને પૈસા વિદેશમાં યુએસડીટીમાં કન્વર્ટ કરવામાં આવ્યા હતા हमारे सोला हाईकोर्ट पुलिस स्टेशन में एक डिजिटल अरेस्ट का किस्सा सामने आया है इसमें 30 नवंबर के दिन हमारे पास में एक एप्लीकेंट ने अप्रोच किया था उसकी बेसिस पे एक एफआईआर रजिस्टर हुई है उस एफआईआर की इन्वेस्टिगेशन के सिलसिले में ये सामने आया है कि लगभग 4 जितने आरोपियों को हम लोगों ने अरेस्ट किया है इन चारों आरोपियों के रोल अलग अलग हैं इस केस के अंदर बेसिकली ये लोग जो हैं उसमें से एक आरोपी है प्रिंस दूसरा आरोपी है जेमिनगिरी तीसरा तनवीर और चौथा साहिल तनवीर और साहिल वो लोग हैं जिनके बैंक अकाउंट्स की डिटेल प्रिंस ने लेकर आगे फॉरवर्ड की है जिनके साथ भी शेयर की है वो लोग मेन फ्रॉडस्टर्स हैं और उन लोगों ने उन अकाउंट्स के अंदर सारा पैसा ट्रांसफ़र करके और आगे इस पैसे को फॉरवर्ड किया है प्रिंस का रोल इसमें बेसिकली ये था कि जो अकाउंट है वो अकाउंट को उसने किराए पे लिया हुआ था और जो सामने जो लोग ऊपर थी એ પ્રમાણે જવાબ આપી દેતા હોય તો આ પ્રકારનું આ લોકોનું કન્વર્સેશન પણ રેગ્યુલર બેસિસ ઉપર ચાલતું હતું ચારમાંથી ચાઇનીઝ ગેંગ સાથે સીધો કનેક્શન કોણ પ્રિન્સનો પ્રિન્સ જે છે એ એમાં સૌથી વધારે પડતું એમના સાથે કનેક્ટ થયેલું હતું આ વધુ પડતું ભણેલું નથી ગ્રેજ્યુએશન જ કરેલું છે અને એની સાથે જે બીજો આરોપી છે જેમિનગીરી રાજેશગીરી એમના વિરુદ્ધમાં ઓલરેડી આવા પ્રકારના 2 ગુનાઓ એક પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલું છે એક મોડાસા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલું છે પ્રિન્સ જે છે થોડાક દિવસો પહેલા વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ આ જ પ્રકારના ડિજિટલ અરેસ્ટના ગુનામાં પકડાઈ ચૂકેલું છે અને ફરીથી એ જ ગુનામાં એ પકડાયું છે